હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણએ પોતાના આશ્રિતોને બિરુદ આપેલું છે કે તેઓ સ્વયં પોતાના ભક્તોને સંતો પાર્ષદો સાથે અંતકાલે તેડવા આવશે। અને ભક્તચિંતામણીમાં પણ આપણે સૌ ગાઈએ છીએ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું। નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે આવે તેડવા તેના ઈંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે। હિરફેર સમ અંગ હોય રે, અતિ નરમ વાળે વળે કોઈ રે। આજે કળિયુગમાં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને તેડવા આવ્યા હોય તેવા દર્શન અનેક ભક્તોને દર્શન થયા છે અને અનેક હરિભક્તોએ પણ જાતે કોલ આપીને કહે છે કે આ દિવસે આટલા વાગે હું અક્ષરધામમાં જવાનો છું। આજના સમયમાં માણસ બીમાર પડ્યા વિના જ ધામમાં જાય તોય લોકો કહે છે કેટલા ભાગ્યશાળી હશે કે બીમારી ગ્રહણ કર્યા વિના જ ધામમાં ગયા। અને કોઈ તીર્થસ્થાનમાં કોઈ માણસનું મૃત્યુ થાય તો એ સાચા માણસ કે સાચા ભક્ત હોય છે એવું આપણે સૌ માનીએ છીએ। ત્યારે આપણે આજે એક એવું જ દૃશ્ય કે સત્ય ઘટના જોઈશું કે જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલો સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો વિડીયો જોવી। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં તેમની સામે જ એક હરિભક્ત બેઠા છે। દૃશ્ય જોતા લાગે છે કે ભગવાનની આરતી થયેલી છે અને થોડાક જ હરિભક્તો મંદિરમાં છે। બે ત્રણ હરિભક્તો મંદિરની પ્રદક્ષિણા ફરે છે અને એક સંત આરતી અને અષ્ટક બોલે છે। ત્યાં જ પહેલા હરિભક્ત બેઠા બેઠા જ કે દર્શન કરતા કરતા જ ઢળી પડે છે અને પ્રદક્ષિણા ફરતા એક હરિભક્તની નજર તેમના પર પડે છે અને પોતે દોડે છે પહેલા હરિભક્ત પાસે। ત્યાં બીજા હરિભક્તોની અને અષ્ટક બોલતા સંત પણ તરત ઊભા થઈને આવે છે। હવે ઘણા સ્વામિનારાયણના ઈર્ષાળુઓ કહેશે કે આમાં શું ચમત્કાર છે, પણ આ એક ભગવાનમાં શ્રદ્ધાની વાત છે, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી। આપણે કાંઈ બહાર જવાનું હોય કે વિદેશ જવાનું હોય અને આપણે ટાઈમે બસ કે વિમાનમાં બેસી જઈએ તો પણ એમ થાય કે હાશ ટાઈમે આવી ગયા। ત્યારે વિચારો કે એક સમયે આપણે સૌને આ દેહ છોડીને જવાનું જ છે, પણ તમે વિચારો કે તમે ભગવાન કે તીર્થસ્થાનમાં બેઠા હોય અને સામાન્ય જેમ તમારી રોજિંદા ક્રિયા કરતા કરતા જ ભગવાનને સંભાળતા સંભાળતા જ મૃત્યુ પ્રાપ્ત થાય, તેનાથી મોટા ભાગ્ય કે ચમત્કાર શું હોઈ શકે। અને નાના છોકરાથી લઈને મોટા વડીલો પણ સૌ જાણે જ છે કે મંદિરમાં પ્રભુ બિરાજે જ છે। ત્યારે મંદિરમાં જ જે જીવ દેહ મૂકે એને ભગવાનની કૃપા હોય તો જ આવી સદ્ગતિ પ્રાપ્ત થાય અને આ જીવ ભગવાનના ધામમાં જાય એ પણ પાક્કું જ છે। આપણા શાસ્ત્રોમાં પણ લખાયું છે કે દેહમાંથી જીવ જવો એ સૌથી વધુ કષ્ટદાયક હોય છે। જીવને પણ પોતાનો દેહ મૂકવો ખૂબ જ કઠિન હોય છે। અંતકાળે તમામ લોકોએ કે જીવને પોતાના જીવનમાં કરેલા ખરાબ કાર્યો અને ખરાબ કાર્યો તેમને પ્રત્યક્ષ દેખાતા હોય છે। ભક્તવત્સલ ભગવાન અંતકાળે પણ પોતાના ભક્તોને ભૂલ્યા નથી અને એમની બધી મનોકામનાઓ પૂર્ણ કરી છે। સન 1886માં મહારાજ ખૂબ જ બીમાર થઈ ગયા હતા। બધી જ ક્રિયા પથારીમાં જ કરતા અને કાંઈ ખાતા પીતા કે બોલતા ચાલતા પણ નહીં। એ વખતે રોજકાના કાકાભાઈ પણ બીમાર હતા। તેમણે મહારાજને પત્ર લખીને જણાવ્યું કે હે જીવન પ્રાણ, આપનાથી બની શકે તો મને છેલ્લા દર્શન દેવા પધારજો। પોતાના ભક્તની આ વિનંતીને વશ થઈ મહારાજ પોતાની માંદગીને અવગણીને રોજકા પધાર્યા અને 2 દિવસ ત્યાં રહીને કાકાભાઈનો ભાવ પૂરો કર્યો। એ જ રીતે ભગા દોશીને આપેલા વચન પ્રમાણે મહારાજ તેમને પણ અંતકાળે ધોધમાર વરસાદમાં ભીડો સહન કરીને દર્શન આપવા બોટાદ ગયા હતા અને અંતકાળે પણ પોતાનું બિરુદ સાચવ્યું હતું કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું। પોતાના ભક્તોના શ્રેય અને પ્રેયની સતત કેવના કરનાર આવા ભગવાન અને તેમના માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર આવા ભક્તો વચ્ચેનો સંબંધ સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયો છે। તો હરિભક્તો જેમને જેમને આવા પ્રસંગ ખબર હોય અથવા પોતાના સ્નેહીજનોનો અંતકાળ આપણે જે વિડીયોમાં જોયું તેવી રીતે કોઈ તીર્થસ્થાનમાં દેહ મૂક્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, જેથી કરીને બીજા હરિભક્તોને પણ પ્રતીતિ આવે કે ખરેખર ભગવાન છે અને આજે પણ તેઓ તેમના ભક્તોને તેડવા આવે છે। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।